હવે બંને નક્કી કર્યું કે આપણને બંનેને અનુકૂળ છે એટલે આપણે મેરેજ કરશું. ફાઇન. બંને જણાને ડેન્ટલ કોલેજ પૂરી થઈ, બંને જણા ડેન્ટિસ્ટ થઈ ગયા. એટલે બંને જણાએ પોતપોતાના ઘરે રજૂઆત કરી કે મારે અહીંયા મેરેજ કરવા છે. પણ વોટ એવર ધ રીઝન, જે કંઈ કારણ હશે, પણ બંને પરિવારમાંથી ના આવી કે અમે તમને પરમિશન ના આપીએ. એટલે આ બંને તો એકદમ સ્ટ્રોંગ રિલેશનશિપમાં હતા. એટલે બંને નક્કી કર્યું કે આપણે પીજી કરીએ, પોસ્ટ ગ્રેજ્યુએશન. એટલે બંને જણાએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું એટલે બીજા 2-3 વર્ષ નીકળી જાય. એ દરમિયાન અને પછી પણ પરવાનગી માંગી, પણ જે પણ કારણ હશે બંને પરિવાર તરફથી પરવાનગી ન મળી. પણ બંને એટલા સંસ્કારી કે મા બાપની ઈચ્છા વિરુદ્ધ તો આપણે કંઈ કરવું નથી. એમને મા બાપને આપણને ઉછેર્યા છે તો આપણે એને રાજી રાખવા છે, આપણે એની જોડે સંબંધ સારો રાખવો છે. એટલો વિચાર તો યંગસ્ટરમાં હોવો જ જોઈએ. હા, કે જે મા બાપે મને ઉછેરીને 22 વર્ષ મોટો કર્યો, પછી કોકની જોડે મારે 6 મહિના પરિચય થયો અને ભાગીને લગ્ન કરી દઉં, એ તો ખોટું જ કહેવાય. એ આપણી સંસ્કૃતિ નથી. મા બાપને સમજાવીએ, પ્રયત્ન કરીએ અને વિચાર પણ કરીએ, અને મા બાપનો વિચાર હોય એની ઉપર પણ વિચાર કરીએ. મા બાપ કંઈ આપણે દુશ્મન તો છે નહીં, એ કંઈ આપણે દુઃખી થાય એવું તો વિચારતા નથી. કદાચ કોઈક જગ્યાએ તમને અનુકૂળ હોય તો મા બાપને કેવું વિચારે, અને પછી ચર્ચા થઈમાં મા બાપ સ્ટ્રોંગ પોઈન્ટ રજૂ કરે, જો આટલા આટલા પ્રશ્નો થવાની શક્યતા, તો એમને એક અનુભવ છે, એમને જમાનો જોયેલો છે, તો યંગસ્ટર્સે થોડુંક માનવું પડે. હા કે ના? ગઈઢા બધા પરણેલા આપણો છે ને, મારે યંગસ્ટર્સ પાસેથી આ જોઈએ છે. પછી બંને જણાએ જોબ શરૂ કરી. કોક પ્રાઇવેટ હોસ્પિટલમાં બંનેને જોબ મળી. એમ કરતા બંનેની ઉંમર 33-34 થઈ. પછી બધા બંનેને પેરેન્ટ્સ એમ થયું કે પરમિશન આપીએ, ભલે લગ્ન કરતા. મામી બંનેને 33-34 થઈ ગયા હતા. પરમિશન આપી, લગ્ન કર્યા. 10 વર્ષ લગ્ન જીવનને પૂરા થયા. 7 વર્ષની એક નાની દીકરી. એટલે બહુ એક હેપી ફેમિલી, સ્મોલ ફેમિલી. બંને જણાની પ્રેક્ટિસ ટોપ ચાલે. અમદાવાદમાં પોશ એરિયામાં સેટેલાઇટમાં એમણે એક બંગલો કર્યો. આઈ એમ ટોકિંગ ઓફ ધ 90s. પછી પેલી જે લેડી ડોક્ટર હતા એમની પ્રેક્ટિસ થોડી વધારે ચાલવા માંડી, અને 2-3 લેડી ડોક્ટર્સે ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક હોસ્પિટલ કરીએ, પ્લોટ ખરીદીને. અને પેલા જે જેન્ટલમેન ડોક્ટર હતા એની પ્રેક્ટિસ એટલી નથી ચાલતી, એટલે એ તો જોબ કરતા હતા. પણ આ લોકોએ જોબ છોડીને, અને એના વાઈફે કહ્યું કે તમે પણ અમારી સાથે જ બેસજો એમ. પેલાને જરા મેલ ઈગો, મેલ શોવિનિઝમ આવી ગયું. હાઉ કેન માય વાઇફ અર્ન મોર ધેન મી? મારી પત્ની મારા કરતા વધારે પગાર કેમ લાવે ઘરમાં? અરે તારું જ ઘર છે, બે જણા એક જ છો, એક જ પરિવાર છે. પૈસા તો ઘરમાં જ આવે છે ને, અને તમારે એક જ સંતાન છે, ને ઉછેર માટે જ વપરાવાના છે, તમારા પરિવારના સુખ શાંતિ માટે વપરાવાના છે. એમાં ક્યાં ઈગો આવવાની વાત છે? પણ ઈગો આવી ગયો. હું ડેન્ટિસ્ટ, મારા વાઈફ ડેન્ટિસ્ટ, મારા વાઈફ આટલી પ્રેક્ટિસ સરસ ચાલે. પણ હવે એના પ્રારબ્ધ, નસીબની વાતો તો હોય જ છે ને. એટલે કદાચ કળા થોડી વધારે હશે, એક્સપર્ટાઇઝ થોડી વધારે પણ હશે, એ પણ પોસિબલ છે. પણ એમ કરતા કરતા જરા મનભેદ થયા, મતભેદ થઈ ગયા, બંને છૂટા રહેતા થયા, ડિવોર્સની વાત આવી ગઈ, અને નક્કી થઈ ગઈ. બહુ બધા વડીલોએ સમજાવ્યા પણ માન્યા નહીં. અને પછી એક વાતમાં વાંકવું પડે ને, એટલે બધી વાતમાં વાંકવું પડે. આ કેવું છે ખબર છે? રિલેશનશિપ કેવી છે? કોઈ પણ સંબંધો, તો પેલું શર્ટ પહેરો ને, તો પહેલું બટન જો ખોટું ભીડો ને, પછી બધા ખોટા, પછી બધા ખોટા. એમ રિલેશનમાં, કોઈ પણ ફેમિલી મેમ્બર્સમાં એક જગ્યાએ જો વાંકું પડ્યું ને,
એટલે બધી જ જગ્યાએ બધા પ્રસંગે તમને વાંકવું પડશે. બધા જ પ્રસંગે તમને વાંકવું પડશે, એવું થવાનું જ. પછી કોક તમારી સામે સામાન્ય આમ જોશે ને તોય તમને એમ લાગશે કેમ મારી સામે જોયું. બોલો, આના મનમાં આવો જ વિચાર લાગે છે. એ મારી સામે જોવે છે ને એના મનમાં આવો જ વિચાર, એવું બધું ધારણા શરૂ થઈ જાય. એની ઉપાધિ બહુ ને એનું ટેન્શન બહુ ને. તો કેમ મારી સામે જોયું? એનો જવાબ તમને કહું કેમ જોયું. આંખ છે ને એટલે જોયું. તો કે બીજી વાર જોયું, ત્રીજી વાર જોયું, એ તો બીજી વાર ત્રીજી વાર તો જોતો તો તું વચમાં આવી ગયેલો. એ તો આમ જ જોતો, તું વચમાંથી પસાર થઈ ગયેલો. એટલે આપણું માઇન્ડ ઘણી વખત એટલું વીક થઈ જાય કે કેમ મારી સામે જોતા હશે, કેમ આવું બોલે. પછી કંઈક બોલે ને તોય કે જો એકચ્યુઅલી છે ને આ રેફરન્સમાં એ આમ બોલે છે, પેલા એક રેફરન્સમાં આમ ટોન્ટ માર્યો. પછી તમને બધું ટોન્ટ જેવું જ લાગશે. કારણ કે શું થઈ ગયું, પહેલું બટન ખોટું ભીડાઈ ગયું. That happens. અને પછી એ રીતે જ આગળ ચાલે. હવે બંનેના લોયર્સે કીધું કે તમે આવી જાઓ, સોમવારે સવારે મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટથી ડિવોર્સ કરી આપે, યુ સાઇન યોર ડિવોર્સ પેપર્સ. બંને જણા કોર્ટમાં ગયા. કોર્ટે પહેલો પ્રશ્ન પૂછ્યો કે આ 7 વર્ષની નાની દીકરી છે એની કસ્ટડી કોણ લેશે. નોર્મલી તો માઇનર કહેવાય એટલે માતા પાસે રહે. એની માતા કે ના, હું તો બહુ બિઝી છું, સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી મારી પ્રેક્ટિસ ચાલે છે, એટલે હું તો બહુ જ બિઝી છું, મારાથી તો શક્ય જ નથી. મારા હસબન્ડ છે ને રિલેટિવલી ફ્રી હોય છે, એ રાખશે. એટલે પાછું એ ઝાટકો વાગ્યો કોર્ટમાં. હસબન્ડ કે ના, મને તો ડોટરનો ઉછેર બધો ફાવશે નહીં, બહુ નાની દીકરી, હું કેવી રીતે, હું આખો દિવસ બિઝી હોઉં કામમાં હોઉં. કોર્ટે કીધું પહેલા આ નક્કી કરો, પછી ડિવોર્સ પેપર ઉપર સાઇન કરવાની તમને કોર્ટ પરમિશન આપે. પણ ન થઈ શકે એટલે કોર્ટે કીધું વાંધો નહીં, આ નાની બાળકી છે, એના દાદા દાદી અને નાના એને કાલે બોલાવો, અમે એને પૂછીએ. કોર્ટ એમને પૂછશે કે આ બાળકીની કસ્ટડી કોણ રાખશે. એ લોકો આવે અને કોર્ટે બહુ આગ્રહ કર્યો. પછી એ નાની બાળકીની નાની એટલે એના મમ્મીની મમ્મી એને કીધું કે સારું, હું ધ્યાન રાખીશ. જેવી એમણે હા પાડેલી આમ પેક્ટ કોર્ટમાં, એટલે હસબન્ડ વાઈફ બંને ડેન્ટિસ્ટ એકદમ આમ ભણેલા તો હતા જ, મેનર તો હતા જ, ભણેલા હતા અને મેનર્સ હતા. એટલે આમ સરસ, ઓ થેન્ક યુ મોમ, થેન્ક યુ વેરી મચ. આ ભણતર લજ્યું. મેનર્સ ખરા પણ વેલ્યુઝ નહીં. અત્યારના જનરેશનમાં બહુ પ્રોબ્લેમ છે. મેનર્સ બહુ હોય, એટિકેટ્સ બહુ હોય, પણ પાછા વેલ્યુઝ ને વર્ચ્યુઝમાં ખામી આવતી જાય છે. પછી પેપર સાઇન કરી બંને જણા પાર્કિંગ લોટમાં જઈને પોતપોતાની ગાડી લઈને જતા રહ્યા. પેલી નાની એમની દીકરાની દીકરીને રોજ સવારે ઓટો રિક્ષામાં સ્કૂલે મૂકવા જાય અને બંગલા પાસેથી પસાર થાય એટલે પેલી બાળકી એની નાનીને પૂછે કે નાની નાની ફરી વખત પપ્પા મમ્મી ને હું 3 જણા અહીંયા અમારા જૂના ઘરે બંગલામાં ક્યારે સાથે રહેવા જશું. ત્યારે એના નાની પાસે કોઈ ઉત્તર ના હોય. જો આવા અહમ અને મમત્વના પ્રશ્ન થઈ જાય, ઈગો, એટલે એ પછી પરિવારમાં બહુ દુઃખદાયી છે. એટલે એ તમારે પરિવાર માટે વાત ના રાખવી. ફરી વખત દરમાં સાપ સીધો જ રહે, ત્યાં આડોઅવળો થાય નહીં. એટલે ત્યાં શાંત અને સ્થિર રહેવાનો. બીજો એક મોટો પ્રશ્ન પરિવારના વિખવાદ માટે એ છે, એક અહમ મહત્વનો પ્રશ્ન છે. બીજો એક મોટો પ્રશ્ન એ છે કે એકબીજાને સમજવાની અને સહન કરવાની વૃત્તિ ઓછી. ટોલરન્સ અને એક્સેપ્ટન્સ. હવે ભેગા થયા જ છો એટલે જિંદગી પૂરી કરવાની જ છે. ગમે તેવું કપલ મેડ ફોર ઈચ અધરનો એવોર્ડ બોમ્બે ખાતે મળ્યો હોય ને તો 60-40 નો રેશિયો ચાલતો હોય. જે કપલને એમ કે મેડ ફોર ઈચ અધર કપલ છે તો એમાં 60-40 નો રેશિયો હોય. 60% બધું બરોબર ચાલે, 40% ચલાવવું પડે, એવું જ હોય.
કે 100% મેચિંગ તો કંઈ આવતું જ નથી. આવ્યું કે બધા ના પાડે છે? કોઈ ના આવે. કારણ કે માણસ છે, એના વિચારો હોય, એની ભાવના હોય, એનું ભણતર હોય, એનું બેકગ્રાઉન્ડ હોય, દરેક વ્યક્તિનું કલ્ચર જુદું હોય. એટલે વી રિસ્પેક્ટ ઓલ ડાયવર્સિટી. દરેકનું કલ્ચર, એજ્યુકેશન જુદું હોય, દરેક પ્રકારના વિચારોને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ, એની ના નથી. પણ કહેવાની વાત એ છે કે એ તમારે 60-40 ચાલે, 60% બધું બરોબર ચાલે, 40% કોમ્પ્રોમાઇઝ ઉપર ચલાવવું પડે. એટલે એક્સેપ્ટન્સ અને ટોલરન્સ. અમારા સંપ્રદાયમાં બીએપીએસ સંસ્થામાં અમારા એક આશ્રિત હરિભક્ત છે, જજ છે, પોતે ડોક્ટર જજ બીડી સોની. પોતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થી રિટાયર થયા. 30 વર્ષ પોતે જજ રહ્યા. ફેમિલી કોર્ટ્સમાં પોતે જજ હતા. એક વખત અમારી શિબિરમાં અરાઉન્ડ 10,000 પીપલ, અને અમે એમને ઇન્ટરવ્યુ લીધેલો. અને એ ઇન્ટરવ્યુમાં અમે એમને પૂછ્યું કે તમે 30 વર્ષ ફેમિલી કોર્ટમાં રહ્યા, તમે કેટલા ફેમિલી ડિસ્પ્યુટ્સ સાંભળ્યા છે તમારા કોર્ટમાં એઝ અ જજ? એમણે કીધું કે અરાઉન્ડ 30,000. 30,000 પરિવારના વિખવાદો મેં મારા કોર્ટમાં સાંભળ્યા છે. ત્યારે અમે એને પ્રશ્ન પૂછ્યો, બધા 10,000 બધા શિબિરાર્થીઓ બેઠા હતા, કે તમે 30,000 પરિવારના પ્રશ્નો, વિખવાદો અને ઝઘડા સાંભળ્યા છે, તો તમારી દ્રષ્ટિએ પરિવારમાં વિખવાદનું મુખ્ય કારણ શું છે? વોટ ઇઝ ધ મેઇન રીઝન ઓફ ડિસ્પ્યુટ્સ ઇન ફેમિલી? ત્યારે આ જજ બીડી સોની સાહેબે વાત કરેલી કે મારી દ્રષ્ટિએ 30,000 કેસનું નિષ્કર્ષ 2 જ શબ્દો છે, કે લેક ઓફ ટોલરન્સ એન્ડ લેક ઓફ એક્સેપ્ટન્સ. સહન કરવાની કોઈની વૃત્તિ નથી, ઝીરો થઈ ગઈ છે. સહન કોઈને નથી કરવું. આપણે કઈ મેન્ટાલિટીમાં ઉછર્યા છીએ આ જનરેશન? તો ટિપિકલી કે જો હું ખોટો હોઉં ને તો મને જાહેરમાં 2 લાફા મારી દેજે, હું એક શબ્દ નહીં બોલું. પણ જો હું સાચો હોઈશ ને તો હું આમ 2 ના ખડાડી દે, થોડીક જ જગ્યા બાકી હોય, આટલું સહન નહીં કરું. એવી મેન્ટાલિટીથી આપણે ઉછર્યા છીએ. હા કે ના? હું ખોટો હોઉં તો મને જાહેરમાં 2 લાફા મારી દેજે. સજ્જન હા એકદમ પાછો. પણ હું સાચો હોઈશ ને હું જરાય સહન નહીં કર્યું. એ મેન્ટાલિટી ખોટી છે. સાચા હોય ને તો પણ મોટાની મર્યાદા રાખવા માટે સહન કરી લેવું પડે. એ સમયે તો કંઈ બોલાય જ નહીં. સાચા હોય ને તો પણ સમાજની એક વ્યવસ્થા જાળવી રાખવા માટે, પરિવારમાં સંપ જાળવી રાખવા માટે મોટા હોય એ બોલતા હોય ત્યારે નાનાએ ચૂપ જ રહેવાનું હોય. હા કે ના? મોટા છે, કદાચ એને ખોટી ઇન્ફોર્મેશન હોય, ગુસ્સામાં આવી ગયા છે અને કોઈ ખોટી બાબત માટે તમને ખીજાય છે, તો પણ તમારે સામે ના જ બોલાય. એ સંસ્કાર છે આપણા. અને 2 દિવસ પછી બધો મામલો થાળે પડી ગયો હોય ત્યારે શાંતિથી કહે કે પપ્પા અથવા દાદા દાદી જે હોય, કાકા, તમે પરમ દિવસે જે વાત કરતા હતા એ વાતમાં એકચ્યુઅલ વાત આમ હતી અને આ માહિતી આમ હતી, મારો રોલ આ હતો, પણ તમને કદાચ આ ઇન્ફોર્મેશન મળી હશે એ ખોટી છે. એવું બહુ શાંતિથી, પ્રેમથી, નમ્રતાથી, વિવેકથી 2 દિવસ પછી વાત થાય તો પરિવાર ચાલે. આ તો પરિવારમાં એક જણા બોલે એટલે પછી બધા બાયો ચડાવે, તું તો હુંય બોલું, લે પછી ઝઘડા. અને બાજુવાળાને ફર્સ્ટ ક્લાસ ઓડિયો ફિલ્મ પડોશીને. એટલે ટોલરન્સ તો રાખવું પડે. તમારાથી વય મર્યાદામાં મોટા હોય પરિવારજન, એ તમને ટોકે વઢે ત્યારે તમારે એક પણ શબ્દ નહીં બોલવાનો.
આખું પ્રવચન તમને પરિવાર સંબંધી યાદ રહે કે ન રહે, આ એક વાક્ય ઘરે લઈને જજો. મોટા હોય, વડીલ હોય, એકવાર બોલે, એકવાર કહી જાય, કદાચ અપમાન પણ કરી જાય ને તોય કંઈ જ નહીં બોલવાનું. ભલે પપ્પા, ઓકે, ભલે કાકા, વાંધો નહીં, હું જોઈ લઈશ, એટલું જ બોલાય. અને 2 દિવસ પછી શાંતિથી સ્પષ્ટતા કરો ને, જ્યારે એ કુલ થઈ ગયા હોય, તમે કુલ થઈ ગયો, મેટર કુલ થઈ ગઈ હોય, તો વડીલોને પણ એમ થાય કે ના, છોકરો સંસ્કારી છે, સમજી શકે છે, અને તમારા પ્રત્યે માન થાય. તમે વિચાર તો કરો, તો તમારી સામે વડીલ હોય, તમારા પિતાજી હોય, કાકા હોય, ફુવા હોય, માસા હોય, કાકા, મામા, માસી, ફોઈ હોય, તમારાથી વડીલ હોય, અને એક બોલી ગયા, તમે હાથ લાંબો કરીને ઝઘડો. એ તો કે આપણા સંસ્કાર છે, એ તો કે આપણી ખાનદાની છે. હું વાત સાચી કરું છું, ખોટી કરું છું? ત્યાં તો બધા સ્તબ્ધ થઈ ગયા છો ને, એટલે મને એમ કે શું થઈ ગયું, વાત સાચી કે ખોટી? એ વડીલોની મર્યાદા રાખવી જોઈએ, વડીલોનો આદર રાખવો પડે, તો જ પરિવાર ટકે ને. અને હું કેમ કહું છું કે સહન કરીને બેસવું, 2 દિવસ પછી શાંતિથી ચર્ચા કરો ને. લેટ ધ ટાઈમ પાસ. યુ હેવ ટુ ગીવ ટાઈમ ટુ ધ ઇશ્યુ. એને ટોલરન્સ કહેવાય, એને સહન કરાય. તમારી દીકરી પણ સાસરે જાય ત્યારે તમારે આ સલાહ આપવી જોઈએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વિદ્યાનગરમાં હતા, કે આણંદની બાજુમાં, ગુજરાત રાજ્યમાં. ત્યાં એક હરિભક્ત હતા પ્રભુદાસભાઈ, એમને 3 દીકરીઓ હતી, એમના 2 દીકરીના લગ્ન નક્કી થયા, એટલે કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે પ્રસાદી કરાવવા, આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. એમને પ્રમુખ સ્વામી મહારાજ આવીને કીધું, સ્વામી, મારી 2 દીકરીઓ બંનેનું લગ્ન નક્કી થયું, અને એક જ માંડવે 2 જાન થશે, અને એક જ દિવસમાં લગ્ન પૂરું થશે, આપ આશીર્વાદ આપો. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનના પુષ્પ એમની પર મૂક્યા, ચાંદલા કર્યા, કંકોત્રી ઉપર પ્રભુદાસભાઈને આશીર્વાદ આપ્યા કે બંને ખૂબ સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે પ્રભુદાસભાઈનો હાથ પકડીને 2-3 બહુ સરસ વાતો કરેલી, એમના અનુભવ પરથી. કારણ કે 3.5 લાખ ઘરે ગયા છે ને પધરામણીમાં, એટલે ખબર છે શું થાય. એટલે he knows the issues in and out. He knows the solutions of these issues in and out. પ્રમુખ સ્વામી મહારાજે પહેલું કહ્યું પ્રભુદાસભાઈને કે તમારી દીકરીને સાસરે મોકલો, એટલે તમારે એને સલાહ આપવાની કે બેટા, હવે તારું એ ઘર છે, તું ત્યાં શાંતિથી રહે, એમાં તારી શોભા છે, અમારી શોભા છે, અને ઘરની પણ શોભા છે. તારે કંઈક કામ પ્રસંગ હોય તો મહિને 2 મહિને એકાદ વખત ફોન કરજે, બાકી તું શાંતિથી ત્યાં રહે, એમાં અમે રાજી છીએ, અને તું પણ રાજી રહેજે. રોજ ફોન કરવાની જરૂર નથી. આપણે રિવર્સ સલાહ આપીએ છીએ કે રોજ સાંજે તારે 6-7 વાગે ફોન કરી જ દેવા. એ ખોટી સલાહ છે. કારણ કે રોજ સાંજે 7 વાગે ફોન કરે એટલે બધા સાસરીઓને બધાને શંકા છે કે રોજ સાંજે 7 વાગે ઘરની બધી વાતો ત્યાં કરતા હશે. હવે કંઈ એવી વાતે ના હોય. પણ માણસનો શંકાશીલ સ્વભાવ છે, એટલે કે રોજ શું વાતો કરતા હશે. અને અમે તમે રોજ કોકની સાથે અડધો કલાક વાત કરો, તો વાતમાં તો પછી કંઈ માલ હોય નહીં. કારણ કે રોજ તો મેટર કેટલું હોય. રોજ સાંજે વાત કરે એટલે વાત કેટલું હોય કે થેપલા બનાવે, પરોઠા, ભાઈ પરોઠા ને દેવળિયાર કૂદ છે, ખાઈ છે ને ભાઈ માથાકૂટ શું. તો કે રોજ સાંજે ફોન કરી દેજે, એ ખોટું છે. બીજું એને કહેવાનું કે બેટા, હવે તારા સાસુ સસરા તારા મા બાપ છે, એવા ભાવથી જ તારે ત્યાં રહેવું. કદાચ શરૂઆતના 2 વર્ષમાં, કારણ કે 2 વર્ષ શરૂઆતમાં નવું છે, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે 2 વર્ષ સુધી કંઈ બોલવું જ નહીં, મૌન રાખવું. કારણ કે ત્યાં આખું નવું ઘર છે, નવા માણસો છે, નવી વ્યવસ્થા છે, નવું કલ્ચર છે. ત્યાં પરિવારજન બધા સાસુ સસરા દેર જેઠ જેઠાણી બધા હોય, લોકોના બેસવા ઉઠવાના સમય, બોલવા ચાલવાની રીત, ખાવા પીવાના સમય, ખાવા પીવાના ટેસ્ટ, ચા પાણી નાસ્તાના સમય, બધું આગળ જેવું થોડે હોય.
જુદું તો હોય ને, તો ત્યાં એડજસ્ટમેન્ટ માટે ટાઈમ તો આપવો પડે કે નહીં? કોઈ પણ નવી સિસ્ટમમાં તમારે સિસ્ટમનો એક ભાગ બનવું હોય તો ટાઈમ તો જોઈએ કે નહીં? હા કે ના? તો તમારા દીકરીને કેવું કે બેટા 2 વર્ષ તો તું એડજસ્ટ થવામાં કાઢજે. એડજસ્ટમેન્ટ જ્યારે વ્યક્તિ કરતા હોય ત્યારે એને મૌન રહીને શાંતિથી આખી સિસ્ટમને સમજી લેવી પડે. એને ખબર છે કે બપોરે 3 વાગે ચાનો ટાઈમ છે, તો એને પોતાનો બપોરનો સુવાનો ટાઈમ એડજસ્ટ કરવાનો હોય કે ના મને તો ટેવ હતી, હું તો 4 વાગે જ ઉઠું. તો પણ હવે તારા સાસુ 3 વાગે ચા જોઈએ છે, યુ હેવ ટુ ગેટ અપ. તો થોડું એડજસ્ટમેન્ટ છે આ બધું. એટલે એ પ્રમુખ શાહી મહારાજે કહ્યું કે તમારા દીકરીને કહેજો, શીખવાડજો. આ તો ત્યાં સાસરે જઈને 5મા દિવસે સજેશન કરે કે મમ્મી આ કબાટ છે ને એ જો થોડો આમ હોય ને તો બહુ સારું. હવે તું કબાટ એડજસ્ટ ના કરીશ, ફેરવીશ નહીં, તું ફરી જઈશ. હવે ઘરમાં બધાને કબાટના ડિરેક્શનમાં 10 વર્ષથી અનુકૂળ આવી ગયો છે. હવે તું સેટ થઈ જા કબાટને. હવે કબાટ ફેરવવો હોય ને તો 5 વર્ષ જોઈએ, ખબર છે? ઘરમાં કબાટ ફેરવવો હોય કેટલા વર્ષ જોઈએ? 5 વર્ષ જોઈએ. એમ છોકરો પણ બાપ સાથે ધંધામાં જોડાય, ભલે બાપ 10મું ધોરણ પાસ હોય અને છોકરો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ LSE માંથી MBA કરીને આવ્યો હોય તોય ટેબલ ઉપર ફાઇલ ફેરવતા 2 વર્ષ થાય. અનુભવ તો લેવો પડે કે નહીં? આ તો પહેલા દિવસે કે ડેડી એકચ્યુઅલી આઈ ફીલ અમને છે ને LSE માં એક પ્રોજેક્ટમાં શીખવાડેલું કે આજે ચેન્જ થાય છે ને આ માણસની જરૂર નથી. તું પહેલા 2 વર્ષ અહીંયા કાઢ, પહેલા દિવસે સજેશન ના થાય. હમણાં એક સારા ફેમિલીમાં, બહુ જ સારો ફેમિલી બિઝનેસ, એમાં જ પ્રશ્ન થયો છે અત્યારે. તો હમણાં છેલ્લા 3 દિવસ હું તો એ ફેમિલીને સારી રીતે ઓળખું છું, પણ હમણાં 3 દિવસથી છોકરાએ ઓફિસમાં જવાનું બંધ કરી દીધું. હી ઇઝ નોટ અટેન્ડિંગ હિઝ ફેમિલી ઓફિસ, ફેમિલી બિઝનેસ. હવે હજી એને ફેમિલી બિઝનેસ અટેન્ડ થયા મહિનો નથી થયો, પણ એ 10 સજેશન લખીને આપી દીધા પપ્પાને. મેં કીધું કે તું પેલા 10 સજેશન ના, તું 2 વર્ષ. હું કે 2 years? મેં કહું આ તો ઠીક છે, તારે તૈયાર ફેમિલી બિઝનેસ મળી ગયો, બહાર તારે જોબ કરવાની હતો તો 2 years શું 5 વર્ષ સુધી ઊંચો ના આવત, સજેશન કરી શકે એવી પોઝિશનમાં ના આવત, ખબર છે? તો એટલે એ થોડું નમ્રતાથી, વિવેકથી, ખાનદાનીથી ત્યાં રહેવું પડે, એડજસ્ટમેન્ટ થોડું કરવું પડે. એટલે આ સલાહ આપવાની કે આવી રીતે ત્યાં સમજીને વિચારીને બધા સાથે હળીમળીને રહેવાનું. અને તમારે મા બાપ તરીકે પછી એને ફોન કરવાની જરૂર નહીં, બેટા શું કર્યું, શું ખાધું? બધું ખાધું જ છે, કોઈ ભૂખે નથી મરતું. તકલીફ હશે મહિને 2 મહિને કંઈક કરશે. અને ત્રીજી વાત પ્રમુખ શાહી મહારાજે કહી કે તમારા દીકરીને કહેજો કે થોડુંક સહન તો કરવું જ પડશે. નવી સિસ્ટમ ને નવા માણસો છે ને, એટલે ટોલરન્સ તો લાવવો જ પડશે. સ્વામી કે દીકરો હોય એ ક્યાંક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવા જાય તો ત્યાં થોડુંક એને સહન કરવું પડે એના બોસનું. અને દીકરી હોય તો સાસરે જાય તો થોડું સાસુ સસરાનું સહન કરવું પડે. એવું 2-5% ટોલરન્સ લેવલ તો રાખવું પડે કે નહીં? હું સાચો હોઉં ને તો હું જરાય સહન નહીં કરું. બસ આ કોન્સેપ્ટ ખોટો છે, મગજમાંથી કાઢી નાખવાનો. અગેન આઈ રિપીટ, વડીલોની મર્યાદા રાખવા માટે થોડુંક સહન કરવું જ પડે. સમાજની વ્યવસ્થા જાળવી રાખવા માટે થોડુંક સહન કરવું જ પડે. અને પરિવારમાં સુખ શાંતિ અને સ્થિરતા રહે એની માટે થોડુંક સહન કરવું જ પડે. એક ગુણ કેળવવો પડે, ટોલરન્સ. આ સોની સાહેબે 30,000 ફેમિલી ડિસ્પ્યુટ્સમાં જજ તરીકે એ ડિસ્પ્યુટ સાંભળીને ચુકાદામાં આ વાત કરી છે કે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ. તો આ બે બહુ જ મોટા સદગુણ છે, એ ફેમિલી વેલ્યુઝ માટે ખૂબ જરૂરી છે. ત્રીજી એક વાત છે કે ફેમિલી માટે બધાએ પ્રોપર સમય આપવો.
ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વોરેન બફેટ દુનિયાના આટલા ધનાઢ્ય વ્યક્તિ છે, પણ પોતાના જીવન ચરિત્રમાં લખે છે $100 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ છે, $100 અબજ. સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી રાત્રે 9 હું ફેમિલી મેન છું, અને રાત્રે 9 થી 10:30 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી એટલે કે આધ્યાત્મિક એન્ટિટી અસ્તિત્વ છું. એમ આપણે પણ પરિવાર માટે પૂરો સમય કાઢવાનો. ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં. તમે મહિનામાં 2-4 દિવસ રાત્રે 9:30 પછી ઘરે આવો, ચલો કંઈક કામ હતું, કામ લોડ હતો. બીજા 2-4 દિવસ સાંજે કદાચ 8:30 પછી આવો તો પણ સમજી શકાય ટ્રાફિક હતો. બાકી મહિનામાં 20 દિવસ તમારે 8-8 સુધીમાં ઘરે આવી જ જવું જોઈએ. If you cannot come, let me tell you, you are a very, very poor manager of time and work. સમય અને કામના તમે બહુ પુઅર મેનેજર છો. અને તમારા પ્રોફેશનનો આખો દરિયો તમે નથી પી શકવાના. Can you drink the whole sea of your profession? Nobody can. તો પછી સાંજે 6 વાગે, 7 વાગે, 7:30 થાય, 8 વાગે એટલે પ્રેમથી ઓફિસમાંથી ઊભો થઈ જવાનો. આખા મુંબઈની બધી જવાબદારી ક્યાં આપણે રાખી નથી. આખા મુંબઈની બધી જવાબદારી કઈ. You don't owe the responsibility of the whole city of Mumbai in your business. બીજા બધા બિઝનેસની વાત નથી. કોઈ અહીંયા ડોક્ટર બેઠા છે? હજુ આ ડોક્ટર બેઠા છે. શેના ડોક્ટર છો તમે? ગાયનેકોલોજિસ્ટ. આ તમારા આખા મુંબઈના બધા ગાયનેકના કેસ તમારી પાસે આવી જાય તો ગાંડા થઈ જાવ ને. ના હેન્ડલ થાય. એટલે ટાઈમ બાર, એક ફિઝિકલ બાર, એક સેટિસ્ફેક્શન બાર કે ભાઈ આપણે આટલું કામ, આટલી કમાણી, આટલો સમય. You are not the work that you do. You are not the office that you sit in. You are not the bank account that you hold. આપણી લાઈફ કંઈક જુદી છે. સારામાં સારું કામ કરો, 8 કલાક ખૂબ પુરુષાર્થ કરો. અત્યારે તમારી સામે બોલું છું, આ મારા 6થા દિવસની 6ઠી ટોક 6ઠી સિટીમાં છે. એટલે પુરુષાર્થ તો બધા કરવાનો હોય, અમે કરીએ છીએ. પણ એક ટાઈમ બાર, એક ફિઝિકલ બાર, એક સેટિસ્ફેક્શન બાર તો તમારે મૂકવો પડે. એમ આઈ રાઈટ ઓર રોંગ? એ તો આખી જિંદગી એમને પૂરી થઈ જાય. Work, work and work will kill you. You don't know when will you become 80, 90 and time to go. એટલે થોડું બેલેન્સ રાખો. એની માટે એક સરસ સિસ્ટમ હું શીખવાડું છું, 8+8+8 સિસ્ટમ. તમારી પાસે જીવનમાં એટલે કે દરેક દિવસમાં 24 કલાક છે. 24 કલાક તમારે 8+8+8 સિસ્ટમમાં રાખવાનું. પહેલા 8 કલાક તમારા વ્યવસાયમાં તમારો પ્રામાણિક નૈતિક પુરુષાર્થ. બીજા 8 કલાક સારી ઊંઘ અને આરામ. ત્રીજા 8 કલાક બહુ અગત્યના છે. જો તમને જીવતા આવડે તો તમે જીવન જીતી ગયા, અને જીવતા ના આવડે તો જીવન હારી ગયા. એમાં 3F, 3H અને 3S. 3F ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H હેલ્થ, હાઇજીન, હોબી. 3S સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 વિભાગમાં તમારા ત્રીજા 8 કલાક આખા દિવસ દરમિયાન વ્યતીત થવા જોઈએ. તો બેલેન્સ લાઈફ તમે જીવ્યા કહેવાય, એક તરફી દોડ્યા ના કહેવાય. ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ, હેલ્થ, હાઇજીન, હોબી, સોલ, સર્વિસ, સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક વીતવા જોઈએ. તો તમે એક બેલેન્સ લાઈફ જીવ્યા કહેવાય.